જય ગિરનારી સ્ટુડન્ટ્સ. પાયથોનની અંદર એક્સેપ્શન હેન્ડલિંગનું જે આપણું ચેપ્ટર છે એમાં આપણે આગળ જોઈએ તો એક્સેપ્શન એઝ અ કંટ્રોલ ફ્લો મિકેનિઝમ આવે છે. એમાં પહેલું છે રેઇઝિંગ એન્ડ એક્સેપ્શન. હવે રેઇઝ કરવું એટલે પ્રોડ્યુસ કરવું, ઉત્પન્ન કરવું. આપણે આગળ જોયું એ તો અમુક પ્રકારના મેથેમેટિક્સ ફોલ્ટની લીધે, અમુક પ્રકારની સ્ટ્રિંગને મેથેમેટિક્સને લીધે, અમુક પ્રકારના પ્રોગ્રામિંગ કન્સેપ્ટને લીધે જે રન ટાઈમ એરર આવતી હતી એના વિશે આપણે કેવી રીતે હેન્ડલ કરવું એ જોયું. હવે આપણે પોતે પણ એક્સેપ્શન જનરેટ કરી શકીએ આપણી જાતે. આપણે સેલ્ફ એક્સેપ્શન ક્રિએટ કરી શકીએ અને એને હેન્ડલ કરી શકીએ. એના વિશે આ ટોપિકમાં આપણે જોવાનું છે. હવે તમને એમાં સિન્ટેક્સમાં પહેલો ટોપિક છે રેઇઝિંગ એન્ડ એક્સેપ્શન. એમાં તમે રેઇઝ સ્ટેટમેન્ટ દ્વારા તમે જાતે એક્સેપ્શન હેન્ડલ કરી શકો છો. સિન્ટેક્સ પણ આપેલી છે, રેઇઝ બ્રેકેટમાં એક્સેપ્શન, એની બ્રેકેટમાં આર્ગ્યુમેન્ટ્સ. હિયર એક્સેપ્શન ઇઝ અ ટાઈપ ઓફ એક્સેપ્શન. ફોર એક્ઝામ્પલ નેમ એરર એન્ડ આર્ગ્યુમેન્ટ ઇઝ અ વેલ્યુ ફોર ધ એક્સેપ્શન આર્ગ્યુમેન્ટ. અહીંયા તમને કીધું છે એક્સેપ્શન એટલે જે ટાઈપની એક્સેપ્શન જનરેટ થાય, નેમ એરર, ફાઇલ નોટ ફાઉન્ડ એરર, નંબર ફોર્મેટ એક્સેપ્શન, ઘણા બધા પ્રકારના એક્સેપ્શન ક્લાસ આપણને આવે છે. ડિવાઇડ બાય ઝીરો એક્સેપ્શન, યસ, આપણને ખ્યાલ છે. તો તમે કોઈ પણ પ્રકારની એક્સેપ્શન જાતે જનરેટ કરી શકો રેઇઝ સ્ટેટમેન્ટ દ્વારા. અને એની અંદર આર્ગ્યુમેન્ટ છે, બરાબર છે, એ તમે ડિફાઇન કરી શકો. ધ આર્ગ્યુમેન્ટ ઇઝ ઓપ્શનલ. ઇફ નોટ સપ્લાઇડ ધ એક્સેપ્શન આર્ગ્યુમેન્ટ ઇઝ નન. અને આર્ગ્યુમેન્ટ પાસ કરવી ફરજિયાત નથી, તમે ઓપ્શનલ છે. તમે જો કોઈ પણ આર્ગ્યુમેન્ટ ના પાસ કરો તો નન બાય ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ પાસ થશે. ત્યાર પછી છે ફાઇનલ આર્ગ્યુમેન્ટ. ટ્રેસ બેક is also optional and rarely used in practice, and if present is the traceback object used for exception. જે છેલ્લે ટ્રેસબેક લખેલું છે એ આર્ગ્યુમેન્ટ પણ ઓપ્શનલ છે, તમે ડિફાઇન કરવી હોય તો કરી શકો, અધરવાઇઝ ના કરી શકો. ત્યાર પછીનું એક્ઝામ્પલ છે એન એક્સેપ્શન કેન બી સ્ટ્રિંગ, અ ક્લાસ ઓર ઓબ્જેક્ટ. એક્સેપ્શન કોઈ પણ હોઈ શકે, ક્લાસ, ઓબ્જેક્ટ અથવા તો સ્ટ્રિંગ. મોસ્ટ ઓફ ધ એક્સેપ્શન ધેટ ધ પાયથોન કોર રેઇઝ આર ક્લાસીસ. પાયથોનની અંદર જે મોટાભાગની એક્સેપ્શન જનરેટ થાય છે એ શું છે તો કે ક્લાસીસ છે, જેની સાથે આર્ગ્યુમેન્ટ હોય છે અને ક્લાસનો ઇન્સ્ટન્સ હોય છે. ડિફાઇન અ ન્યૂ એક્સેપ્શન ઇઝ ક્વાઇટ ઇઝી એન્ડ કેન બી ડન એઝ ફોલો. હવે નવી એક્સેપ્શન કઈ રીતે ડિફાઇન કરાય તો એ પણ તમને એક્ઝામ્પલમાં આપેલું છે. ડેફ ફંક્શન નેમ બ્રેકેટમાં લેવલ, એટલે કે આર્ગ્યુમેન્ટમાં તમે લેવલ આપેલું છે. પછી એની અંદર ઇફ લેવલ લેસ દેન 1 રેઇઝ ઇનવેલિડ લેવલ, એટલે કે જો કોઈ પણ આર્ગ્યુમેન્ટ 1થી નાનું થશે તો આ એક્સેપ્શન જે ક્લોઝ છે એ એક્સેપ્શન રેઇઝ કરશે અને તમને મેસેજ પ્રિન્ટ કરીને આવશે ઇનવેલિડ લેવલ. જો 1થી નાનું હશે તો અધરવાઇઝ તમને રેગ્યુલર આઉટપુટ પ્રિન્ટ કરશે. સાવ સિમ્પલ એક્સેપ્શન છે, તમે કઈ રીતે ડિફાઇન કરવું તે. ત્યાર પછી નેક્સ્ટ છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો રેઇઝિંગ અવર ઓન એક્સેપ્શન, એટલે કે આપણે પોતે આપણી જાતે એક્સેપ્શન જનરેટ કરીએ એને હેન્ડલ કરીએ. સપોઝ ઘણી એક્સેપ્શન એવી હોય કે જે બાય ડિફોલ્ટ જનરેટ ન થાય, કારણ કે તમે પ્રોપર વેલ્યુ આપતા હોય, પ્રોપર ફાઇલ આપતા હોય તો એ સિસ્ટમ એક્સેપ્શન જનરેટ નથી કરતી. બટ ઘણા પ્રોગ્રામમાં તમારે તમારી પોતાની એક્સેપ્શન જનરેટ કરવી પડે. યુઝર ખોટું ઇનપુટ કરે તો એ તમારા પ્રોગ્રામમાં, તમારી સિન્ટેક્સમાં જો એ પ્રોપર ઇનપુટ ના આપે તો તમે જાતે એક્સેપ્શન જનરેટ કરી શકો છો. આમાં એક્ઝામ્પલ તમે સમજશો એટલે તમને સમજાશે. કેન અવર પ્રોગ્રામ ડેલિબરેટલી કોઝ ઇટ્સ ઓન એક્સેપ્શન? ઇફ અવર પ્રોગ્રામ ડિટેક્ટ્સ એન એરર કન્ડિશન વી કેન રેઇઝ એન એક્સેપ્શન. એટલે કે શું પ્રોગ્રામને આપણે પોતાની એક્સેપ્શન આપણે શું કહેવાય જનરેટ કરી શકીએ છીએ? તો એવી કન્ડિશન જો આવે તો તમે જાતે એક્સેપ્શન રેઇઝ કરાવી શકો. ઓકે, લેટ્સ સી ઇટ્સ એક્ઝામ્પલ. આપણે એક એજનું પેલું એક્ઝામ્પલ જોઈએ છે, કારણ કે એજ કોઈથી નેગેટિવમાં ન હોય ને એજ 0થી નાની ન હોય. તો જો કોઈ યુઝર 0 કરતાં નાની એજ એન્ટર કરે તો એક્સેપ્શન જનરેટ થવી જોઈએ. આ તમારા પ્રોગ્રામનું લોજિક છે, એટલે આ એરર તમારે જાતે જનરેટ જ કરવી પડે, બરાબર છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ડિફાઇન ગેટ એજ એક્સેપ્શન સ્ટેટમેન્ટ લખેલું છે. ડિફાઇન ગેટ એજ, એની અંદર એજ ઇક્વલ ટુ ઇન્ટીજર ઇનપુટ પ્લીઝ એન્ટર યોર એજ, એટલે કે એજ યુઝર પાસેથી ઇનપુટ લેશે. હવે એની અંદર કન્ડિશન છે ઇફ એજ લેસ દેન 0, પછી કોમેન્ટ આપેલી છે ક્રિએટ એન ન્યૂ ઇન્સ્ટન્સ. હવે નીચે જો એક્સેપ્શન હેન્ડલ કરવાનું લોજિક લખ્યું છે એક્સેપ્શન કીવર્ડ,
માય એરર ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ એરર. તમે જે એક નવી એરર ક્રિએટ કરો છો એ વેલ્યુ એરર પ્રકારની છે. એની અંદર મેસેજ શું પ્રિન્ટ કરવો છે? તો વેલ્યુ એરર બ્રેકેટમાં લખ્યું છે 0 ઇઝ નોટ વેલિડ એજ, એટલે કે 0 એજ છે અથવા તો 0થી નાની જે એજ હશે એ વેલિડ એરર ગણાશે નહીં. અને પછી નીચે રેઇઝ માય અંડરસ્કોર એરર, જેનાથી તમારું એક્સેપ્શન કોલ થશે રેઇઝ માય અંડરસ્કોર એરરથી, અને રિટર્ન એજ થઈ જશે. જો તમે જે એજ એન્ટર કરી છે એ વેલ્યુ રિટર્ન તરીકે મોકલશે. બરોબર છે. અને અહીંયા નીચે સાવ લાસ્ટમાં ગેટ એજ ફંક્શન કોલ કરાવેલું છે. એવરી ટાઈમ ત્યાંથી ફંક્શન કોલ થશે અને આ ફંક્શન એક્ઝિક્યુટ થશે. જો એજથી નાની 0થી નાની એજ એન્ટર કરશે તો એરર જનરેટ થશે, અધરવાઇઝ તમને રેગ્યુલર આઉટપુટ મળશે. તો આવી રીતે તમે જાતે એક્સેપ્શન ક્રિએટ કરી શકો, રેઇઝ કરી શકો, એને હેન્ડલ કરી શકો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો.